ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એટલે મારું કહેવાનું એમ થતું હતું કે ભાઈ આ 40 વર્ષ સુધી તમે પહોંચી ગયા છો અને થોડી ઘણી બાંધછોડ કરવી પડે. માનો કે થોડી ઘણું બોલવામાં પ્રોબ્લેમ હોય તો એ સારામાં સારું નહીં, તમારે કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ટકટકાટ નહીં ઘરમાં, તો શાંતિવાળું તમારે થઈ જાય એમ. બોલવામાં તો વાંધો નહીં હિતેશભાઈ, પણ હાવ બોલી ન શકતી હોય ને, મૂંગી હોય. પણ એ હારું અટાણે માણસો છે ને ઘરની અંદર ટસલ થાય ને એ બે માણસ ઝઘડો કરે ને તો આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો ને ભાઈ. મેં કીધું આ તમે ફ્રી હો તો મેં કીધું રેકોર્ડિંગ કરી નાખે તેમ. એ હતા કે કામમાં જ. એટલે ફોર્મ ભરાઈ ગયું છે આપણે? હા હા, અહીંયાથી જ બોલું છું, આપણે હિતેશ વોરા ભચાઉથી. તમે ફોર્મ જોઈ લીધું હતું ને, ચેક કરી લીધું હતું ને? એવું છે? હા, એટલે શું હું આ દુકાને બેઠો હતો એટલે મેં કીધું જરા પૂછી લઉં, જો ફ્રી હોય તો રેકોર્ડિંગ મેં કીધું થતું હોય તો કરી નાખીએ. શું નામ છે તમારું? હિતેશ ભગવાનજીભાઈ વોરા. ભચાઉ. હાજી. બરોબર. આપણે અહીંયા ભચાઉ વોરા ફર્નિચર દુકાન આપણી, આર્યન ફર્નિચર, વોરા ફર્નિચર. અને આપણાને પગમાં 40% તકલીફ, જૈન દેરાવાસી. બરોબર. તો મેં તમને 2 દી પહેલા ફોન કર્યો હતો, ત્યારે તમે કીધું જરાક ઓલું ફોર્મ ચેક કરી લઉં. પછી ફોર્મ તમે ચેક કરી લીધું હતું એટલે તમે કીધું ઓકે, પછી 2 દીમાં રેકોર્ડિંગ કરી નાખીએ. હા, બરોબર. એટલે મેં કીધું તમે શું છે ફ્રી હો ને તો અત્યારે દુકાન બેઠો હતો તો મેં કીધું રેકોર્ડિંગ કરી નાખીએ. હાજી હાજી હાજી. બરોબર. બરાબર છે, ચાલુ જ રાખજો. હા. હાજી. હિતેશભાઈ ભગવાનજીભાઈ વોરા. હા બરોબર. હાજી બરોબર. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 94 280 બરાબર છે. 71 211. બરાબર છે. આ વોટ્સએપ નંબર આ જ છે ને? હા એ જ છે. તમે કયા સમાજમાંથી છો? અમે જૈન દેરાવાસી. અમારા વાણિયા આવે ને જૈન શેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ, જૈન દેરાવાસી. જી જી, જૈન દેરાવાસી. બરાબર છે. ગામ તમારું કયું? ગામ ભચાઉ. અચ્છા, ભચાઉ. અને તાલુકો કયો આવે ભચાઉનો? આપણે તાલુકો તો ભચાઉ જ આવે, જિલ્લો ભુજ આવે. જી, કચ્છ ભુજ. કચ્છ ભુજ. હા. બરાબર છે. કચ્છ ભુજ રેડી. તમારી ઉંમર? ઉંમર 40. હાજી હાજી હાજી. તો તમારા લગ્ન થયા હતા? ના. અચ્છા, બાકી જ છે? હા. બરાબર છે બરાબર છે. શું છે પગમાં 40% આપણાને તકલીફ છે ને. અચ્છા, વિકલાંગતા છે? હા 40%. એટલે એક્ટિવા હલાવી શકું છું. પછી દુકાનનો સામાન, ખુરશી હાથે બધું બારે કાઢું, અંદર રાખું, ગાદલા કાઢું, બધું એ બધું કરી શકું. પેટી પીપળા હાથે બધું એ બધું કરી શકું છું. અને આપણને 40% મતલબ પગમાં તકલીફ છે. ડાબા પગ કે જમણા પગે? જમણા પગે. અચ્છા. બરાબર છે, સમજાઈ ગયું. બધું તમે કામ કરી શકો છો, કારણ કે તમારે 40% છે એટલે તમારે કોઈ સહારાની જરૂર ન પડે, તમે એમને ચાલી શકો છો. હા. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. તમારે કામકાજમાં શું કરવાનું છે? કામકાજમાં આપણે ફર્નિચરની દુકાન છે, વોરા ફર્નિચર અને આર્યન ફર્નિચર બે છે. હા હા.
એમાં વોરા ફર્નિચરમાં અમે બે ભાઈ બેસીએ. અરિયન ફર્નિચરમાં પપ્પા બેસે. પપ્પાને જે અહીંયા જૈન બોર્ડિંગ સ્કૂલમાં નોકરી હતી સરકારી. એમાં એમના એ નિવૃત્ત થઈ ગયા. એમ. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે હવે વ્યાપાર સંભાળે છે. હે? હા, બે. હવે પપ્પા વ્યાપાર સંભાળે છે. હા, પપ્પાએ વેપાર સંભાળે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તો કેટલીક આવક કેટલી જતી છે મંથલી? આવક આપણે 50,000 જેવી થાય. બરાબર છે. મકાન છે માલિકીનું છે તમારે? હા, મકાન માલિકીનું. એમ. કેટલા રૂમ વાળું છે મકાન? એટલે મકાન આપણું પોતાનું ઘરનું જ છે. એમાં રૂમ કેટલા છે? રૂમમાં આપણે ઉપર નીચે છે. એમાં રૂમ આપણે નીચે 2 રૂમ અને કિચન, અને ઉપર આપણે 1 રૂમ કિચન સંડાસ બાથરૂમ, નીચે સંડાસ બાથરૂમ. વાહ, હા બરોબર છે. ઉપર નીચે. હા બરોબર છે. સમજાઈ ગયું. તો પછી તમારી 40 વર્ષની ઉંમર છે તો તમારે એમ કે સગાઈ લગ્ન કઈ થયું જ નથી? ના, આપણે શું છે કાંઈ થયું નથી. એમાં શું અમારા અહીંયા વાણિયામાં એવું હતું હિતેશભાઈ કે અમારે પેલા કે મુંબઈ જેવી, હવે બધા સુરત ઉપર પડ્યા છે, બરોબર. અને આપણાને સમાજમાં આપણે ઓળખીતા સગા સંબંધી બતાવી. હવે એમાં શું છે કે 2 પગમાં તકલીફ વાળી. હવે મેં કીધું 2 પગવાળી તકલીફ વાળી શું કરે લઈને? સામાન્ય હાથમાં પગમાં તકલીફ હોય આપણે જેવી 40% તો કરી લઈ. પછી બીજી છોકરી મોંઘી, બોલી ન શકે, સંચોરી સમાજમાં. તો મેં કીધું એવું આપણે નથી કરવું. તો મેં કીધું આપણે બારેથી વ્યવસ્થિત, બારેથીમાં શું છે કે હવે આ દલાલમાં આપણે રોજ છાપા વાંચતા હોઈએ. બરાબર. એટલે આપણે કીધું એમાં નથી ભરવું. આમાં શું છે કે લાખ લઈને ભાગી ગઈ, 1.5 લાખ લઈને ભાગી ગઈ, બરોબર. એટલે સમાચારમાં આપણે ને આમાં ન્યૂઝમાં ને ટીવીમાં જોતા હોઈએ. એટલે આપણે કીધું ઉતાવળ કરવી નથી, બરોબર. આપણા નસીબ ખુલે ત્યારે. બરાબર છે. એટલે મારું કહેવાનું એમ થતું હતું કે ભાઈ 40 વર્ષ સુધી તમે પહોંચી ગયા છો અને થોડી ઘણી બાંધછોડ કરવી પડે. માનો કે થોડી ઘણું બોલવામાં પ્રોબ્લેમ હોય તો એ સારામાં સારું નહીં, તમારે કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ટકટકાટ નહીં ઘરમાં, તો શાંતિ વાળું તમારે થઈ જાય. બોલવામાં તો વાંધો નહીં હિતેશભાઈ, પણ હાવ બોલી ન શકતી હોય ને, મૂંગી હોય. પણ એ હારું. અટાણે માણસો છે ને ઘરની અંદર ટસલ થાય ને, એ 2 માણસ ઝઘડો કરે ને તો જ થાય. આમાં તમારી ટસલ ન થાય જિંદગીમાં. ના, એટલે એમાં કાંઈ બોલવા પણ જ નહીં, કાંઈ બોલવા પણ જ નહીં. એમાં શું છે કે આપણાને બતાવ્યું કે બોલી ન શકે, સાંભળી ન શકે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. એટલે સાંભળવામાં પ્રોબ્લેમ થાય. હા બરોબર. હા, સાંભળી ન શકે, બરોબર. સમજાઈ ગયું. એટલે એ પ્રોબ્લેમ ના હિસાબે. એટલે હવે ઈ આપણે મેં કીધું એવું નથી જોતું આપણે. ના ના, એ તો ખાલી વાત છે. તો એ એમ જ હોય ને, તો આપણે એકબીજાને અનુકૂળ આવે તો જ કરવાનું હોય છે. હા, એટલે પાત્ર તો મળ્યું, પણ હવે 2 પગે વિકલાંગતા અને આ પાત્રમાં તમારે સાંભળે નહીં અને બોલે નહીં, એ ટાઈપનું પાત્ર મળ્યું તમને. બરાબર છે, બરાબર છે. આખી વાત સમજી ગયો. પછી તમે વણિક સમાજમાંથી જો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા જ સમાજમાં કરવું છે? એટલે આપણા સમાજમાં મળતું હોય તો સારું, પછી એમાં ન મળે તો બીજે સમાજે હાલે. અચ્છા અચ્છા અચ્છા. તો પછી તમારે બીજો સમાજ ચાલે. હાલે. બરાબર છે, બરોબર છે. પછી કોઈ છૂટાછેડા થયેલું હોય, કોઈ વિધવા પાત્ર હોય, હારે કાંઈ દીકરો કે દીકરી કેવું હોય તો હાલે ખરું? ચાલે ચાલે. મેં એમાં ફોર્મ ભર્યું જ છે કે છૂટાછેડા હોય, વિધવા હોય, એ હાલે. કોઈ નાનું કોઈ છોકરી કે છોકરો કોઈ ભેગું હોય, જી જી, નાનું કોઈ 2 વર્ષનું, તો બી આપણે ચાલે. કેમ કે હવે આપણે આમ ઉંમરે આપણી હવે એટલી છે ને યાર હિતેશભાઈ. બરાબર છે. એટલે તમારે પપ્પા છે, મમ્મી નથી, એમ જ ને? હા, પપ્પા છે, મમ્મી નથી, ભાઈ છે, ભાભી છે, એમના 2 છોકરા છે, છોકરી છોકરો. બરાબર છે. એટલે તમે જે ભાઈઓ છો, તમે એક જ ભાઈ છો? કેટલા ભાઈઓ તમે? 2 ભાઈ, એક મોટો ભાઈ ને એક નાનો. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે આપણે ટોટલ 2 ભાઈઓ તમે છો, બરાબર છે. એમાં જે ભાઈ છે એ તમારા યુટ્યુબર. હાલો. હા હા, બોલો, શું કહો? હા, કોણ યુટ્યુબર? ના ના, એ કે કોણ છે એમ પૂછે છે. સમજાઈ ગયું. મારો પરિચય આપ્યો કે યુટ્યુબર છે. હા હા. એ કોણ છે? મેં કીધું યુટ્યુબર. શું કહેતા હતા? હા હા હા. તો તમે 2 ભાઈઓ છો, તો તમારા જે બીજા ભાઈ છે એ તમારાથી મોટા કે નાના? એ મોટો ભાઈ, હું નાનો ભાઈ.
અચ્છા અચ્છા, એટલે મોટા ભાઈના મેરેજ થઈ ગયા છે અને દીકરો એને દીકરી થઈ પણ ગયા છે ને? છે. હા હા, બરોબર છે બરોબર છે. આખી વાત સમજી ગયો. બરાબર છે. પછી તમારા મમ્મી ગુજરી ગયા ને કેટલો સમય થયો? મમ્મી ગુજરી ગયા એમને 13 વર્ષ થઈ ગયા. 2013 માં મમ્મી ગુજરી ગયા. ઓહો. આ 2026 માં 13 વર્ષ થશે. ઓહો, બરાબર બરાબર. સમજાઈ ગયું. તમારે બેનો કેટલા? બેનો એકે નથી. અચ્છા અચ્છા, બેનો નથી. સમજી ગયો. એટલે તમારે 40% વિકલાંગતા છે અને તમને જમણા પગે તમને પ્રોબ્લેમ છે, બરાબર છે. તો આ તમને પોલિયો જશે ને? નાનપણથી જશે ને? પોલિયો જશે ને? હું 12 મહિનાનો હતો ને મને તકલીફ થઈ ગઈ હતી પોલિયાની. અચ્છા અચ્છા અચ્છા, હા બરોબર છે. નાનકડા. પછી 12 મહિનાનો હતો એટલે તકલીફ થઈ ગઈ ને પછી શું છે કે આનો ભુજમાં મહિનો 1.5 મહિનો રહ્યો. એના આપણે બધું કસરત ને બધું કરાયું અને એના પછી આપણે ભૂકંપ પછી અહીંયા ઓપરેશન કરાયું હતું જે માંડવી હોય છે ને કેમ્પ બિદડા જી માંડવીમાં એમાં ઓપરેશન કરાયું હતું મેં. એટલે એમાં ઓપરેશનમાં શું છે કે 100%માં તમને 80% ફાયદો કસરતમાં થાય, 20% ઓપરેશનમાં થાય. તો એમાં પેલા હું પેલા સાયકલ હલાવતો. સાયકલ મારે હાલી નથી શકતી, હું પડી જતો. બરાબર છે. પછી ઓપરેશન મેં કરાવ્યું એટલે સાયકલ ને બધું પછી ચલાવી શકતો હતો. સમજાઈ ગયું. અને એટલે એમાં 40% જેવી તકલીફ. એમાં શું છે કે લોહી જે ગરમ હોય ત્યારે આપણને અસર થઈ જાય, મતલબ ફરક થઈ જાય ને પછી ઠરી ગયું એટલે પૂરું. એટલે 40% જેવી તકલીફ આપણને રહી ગઈ. એમાં મને ઓપરેશન કરાવ્યું એમાં મને 1.5 મહિનાનું 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. અને એના પછી પ્લાસ્ટર આવ્યું એના પછી તો ડોક્ટરો પગ વારે હિતેશભાઈ રોઈ જાય આપણે એવી કસરત. આખો પગ આપણો લાકડા જેવો આમ થઈ જાય ને પગ કસરત કરે એટલે આપણને આંસુ આવી જાય એવું બધી કસરત મેં કરાવી. પણ હવે 40% જેવી તકલીફ રહી ગઈ અને હવે બીજા ઘણા જે ઓપરેશન કરાવો મેં હવે નથી કરાવું કે અહીંયા ઓપરેશન ઉદયપુર ને એમાં થાય રાજસ્થાન ને. મેં કીધું હવે આપણે નથી કરાવું. એકવાર ઓપરેશન આપણે કરાવ્યું આપણા નસીબમાં શું છે કે 40% તકલીફ આપણાને આઈડિયા હશે. બીજાને તો આપણે જોઈએ તો હિતેશભાઈ બીજા ઢેસરીને હાલી શકે છે અને બીજા અમુક 2 હાથે હાલી શકે છે. એના કરતા આપણે જોઈએ બીજા કરતા તો એના કરતા આપણાને સારું છે. બરાબર છે. સમજી ગયો. એટલે મેં પોતે હિતેશભાઈ એટલી બધી ગોળીઓ ખાધી છે ઓપરેશનમાં. મેં પોતે કહેવાનો મતલબ કે મેં પોતે પીડા ઘણી ભોગવી છે. ઓપરેશન કર્યા એના પછી કસરત કરાવે અને પગ વારે ડોક્ટરો ખાનગામ પોતે મેં અહીંયા મહિનો એક કસરત કરાવી. એમાં પાછા કસરતમાં શું છે ડોક્ટર દેખી ન શકે એ કસરત કરતા હતા. એમાં મહિનો મેં ગાંધીધામ કસરત કરાવી. પણ હવે 40% તકલીફ રહી ગઈ આપણાને. હા બરોબર છે. સમજાઈ ગયું. એટલે એટલી તકલીફ તમને રહી ગઈ પણ છતાંય તમને કાંઈ પ્રોબ્લેમ નથી. તમે તમારું જે નિજી જે રોજિંદુ કામ હોય છે તમે વ્યવસ્થિત કરી શકો છો. તમે સરસ ધંધો પણ કરી શકો છો. બરાબર છે. સમજાઈ ગયું આખી વાત તમારી. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમારો મને એક ફોટો મોકલી આપજો. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર મળી જાય. અને તમે કેટલું ભણેલા છો? એસએસસી ભણેલ છું 10. જી 10 ભણેલા છો. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. જી. અને આ એક ફોટો મેં આમાં મૂક્યો તો તમારા વોટ્સઅપમાં બીજો મૂકી દઉં એવો? ના, જરૂર નથી. આ તો કહેવાનું શું છે કે અમારે જે ફોર્મ મુજબ તમને પૂછીએ અમે પછી તમે મોકલી દીધો હોય ને એટલે હમણાં હું નંબર તમારો સેવ થશે અને હું તમારું વોટ્સએપ ખોલીશ. જો કોઈ ફોટો ન મોકલે તો હું એમાં રિક્વેસ્ટ મોકલું કે ભાઈ ફોટો મોકલી દો અને તમારો ફોટો આવી ગયો હોય તો હું સેવ કરી લઉં. ભલે. બરોબર. મેં એક મૂકી દીધો છે પણ તમને કીધો તો મૂકી દઈશ. બરોબર. જી પછી જરૂર નથી તમારે. હા. રેકોર્ડિંગ આપણે કરવાનું કે થઈ ગયું? થઈ ગયું રેકોર્ડિંગ. જો અત્યારે હું તમને જે પ્રશ્નો પૂછ્યા ને આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે ભાઈ. અચ્છા. હા. બરાબર. અને આપણે જે આ ફોર્મ સિસ્ટમ બનાવી છે એમાં થોડોક બેનિફિટ એ રહે છે કે જે વ્યક્તિઓ 15-20 જ્યાં આપણી ટ્રાય કરતા હોય છે એનો વારો આવે નહીં અને આ જે ફોન આવ્યો હોય એનો ફોન મારાથી ઉપડી જાય તો આપણે વાત કરી લઈએ તો ઘણી વખત શું બને કે થોડોક અન્યાય જેવું થાય. એટલે આ ફોર્મ સિસ્ટમ એટલે બનાવી છે કે ક્રમ બાય ક્રમ બધાના વારા આવી જાય
અને તમારું જે લિસ્ટ તમે જે ફોર્મ ભર્યું હતું ને એ ફોર્મ મારી અહીંયા ખુલી ગયું, અને જે તમે જે અત્યારે ડિટેલ જે મેં પૂછી એ ડિટેલ બધી તમે આમાં ભરી દીધી હતી ઓલરેડી, એટલે મારે તો ખાલી ટીક માર્ક કરવાનો હતો, બરાબર છે? એટલે આ થોડીક સિસ્ટમ ચાલુ કરી છે કે બધાને વધારે વ્યક્તિને ન્યાય મળે એટલા માટે. હો ભાઈ, હા બરોબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. જી હવે તમારે જે ફોટો મને જોઈ લેજો ને નકર પછી કહેજો મેં મૂકી દીધો છે. ચોક્કસ હમણાં તમારું વોટ્સએપ ખુલશે અને મને એ બરાબર લાગશે તો કોઈ સવાલ નથી, નહીંતર હું કંઈક લખીશ એમાં. બરોબર ને? ભલે પછી હવે તમે ફોન કરજો, બરોબર ને? હા, તમારો ઓડિયો મુકાશે ને એટલે તમને હું ફોન કરીશ અથવા તમને લિંક મોકલીશ. તમારો જ્યારે ઓડિયો મુકાશે ને ત્યારે હું તમને લિંક મોકલીશ, તમને ખ્યાલ આવી જશે કે આપણો ઓડિયો મુકાઈ ગયો છે. ઓડિયો આજ કે કાલમાં કે એવી બરોબર? ના, આજકાલમાં નહીં આવે, પણ થોડોક સમય લાગશે, કારણ કે એમાં શું છે, રોજના 10 થી 15 અમે રેકોર્ડિંગ કરીએ છીએ અને સામે 2 થી 3 રેકોર્ડિંગ મૂકીએ છીએ, એટલે આમાં થોડું ઘણું વહેલા મોડું થાય, પણ આવી જશે વહેલો, જેટલું થાય એટલો વારો તમારો લઈ લેશો ભાઈ. હા ના બરોબર. અને બીજું કહેતો તો તમને ઓડિયો તો બરોબર, એટલે એ તમારે આ લાઈન પ્રમાણે આવે, બરોબર? એમાં શું છે, હમણાં થોડુંક ફોનનું પ્રમાણ વધારે છે, નકર આટલા બધા રેકોર્ડિંગ ફોન કરવાના ન હોય, 2 થી 3 જ અમે રેકોર્ડિંગ કરવાના. પણ હમણાં થોડુંક એટલા બધા ફોન આવે છે ને, એટલે હમણાં થોડુંક વધી ગયા છે ફોન બહુ, એટલે થોડુંક હમણાં એડજસ્ટ કરવું મુશ્કેલ થઈ જાય છે એટલા માટે. બરોબર. હવે આ જે તમારે જે ઓડિયો રેકોર્ડિંગ થઈ જાય એટલે આપણે આમાં મેસેજ આવી જશે, અને એના સિવાય તમને કોઈ તમારા ધ્યાનમાં કોઈ એવું પાત્ર હોય, ચોક્કસ ખાસ કરીને ચેનલ જોતા રહેજો. ઘણી વખત તમે બહેનોના બધા જે કાંઈ વિડીયો હોય છે ને ચેનલ ઉપર મૂકતા હોય, અથવા કોઈ બેન એવું ઈચ્છતા હોય કે મારે ઓડિયો નથી મુકાવો, તો એની અમે વાત કરતા હોય છે હરેક ઓડિયોની અંદર. તો તમારે ઓડિયા બધા સાંભળતા રહેવા, એટલે એની ઓડિયોની અંદર ઘણા બહેનોની પણ માહિતી અમે આપતા હોય છે, અને તમને એવું લાગે કે હિતેશભાઈ આ બેન મારા માટે યોગ્ય છે, આ પાત્ર મારા માટે યોગ્ય છે, તો હું અચૂક તમને એની સાથે વાત કરાવીશ. બરોબર. એટલે આપણે મેં કીધું બીજું કોઈ તમને હું આપણે છૂટાછેડા લીધેલી હોય, વિધવા હોય, અથવા કોઈ એવી બેન હોય કોઈ કે નનકી છોકરી અથવા છોકરો ભેગો 2 વર્ષ. જી મેં તમને પૂછી લીધું છે, આ બધી માહિતી મેં તમારી લઈ જ લીધી છે, એટલે સાંભળનારને ખ્યાલ આવી જ જશે કે આ વ્યક્તિને ઈ પાત્ર ચાલે એમ છે, બરાબર? હા બરોબર. અને આમાં બીજે તમારું ઓડિયો તો જોઉં છું, એમાં એક બેન તો કાંક આવ્યા હતા, પણ હવે મેના બેન કે કાંક લખ્યું હતું, મને નામ ભૂલી ગયો. હાજી. હવે હું જોઈશ એટલે મને ધ્યાન આવશે એટલે હું તમને કોલ કરીશ, બરોબર? પણ એમાં શું છે, ઉંમરવાળા હોય ને એટલે કદાચ એડજસ્ટ ન થાય. તમારી એજ 40 વર્ષની છે, એટલે તમારે કદાચ નાની ઉંમર થોડીક હોય તો હાલે, અથવા થોડીક માઇનર મોટી હોય તો હાલે, વધારે ડિફરન્સ હોય. સામે પછી બહુ મોટી ઉંમર છે, બેન 60 વર્ષ કે મતલબ કે 58 વર્ષના હોય એવું હોય તો તમારે ન ચાલે એટલા માટે. હાજી. અને તમે કુંવારા જ છો એટલે તમને અપેક્ષા હોય તમારે કઈ દીકરા દીકરી થાય એવી પણ અપેક્ષા હોય, તો એમાં શું છે, બાળકો થાય નહીં, બરાબર છે, ઉંમર હોય ને એના હિસાબે, એટલે એ પણ તમને અપેક્ષા હોય, તમે નાની ઉંમર હોય એટલા માટે, એટલે બને ત્યાં સુધી નાની ઉંમરનું મળશે એવું આપણે કોશિશ કરશું ભાઈ. બરોબર. હવે તમે જોઈ લેજો, આપણે જરાક વોટ્સઅપમાં ફોટો છે ન હોય તો એટલે મૂકી દીધો હોય તો કહેજો, અને આ ઓડિયોને તમે કહો એટલે તમે બસ મેસેજ નાખી દીજો કરો એટલે, બરોબર? હાજી. ઓકે, ભલે ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.